આપણે લાસ્ટ લેક્ચરથી છે ધોરણ 12 ઇંગ્લિશમાં યુનિટ 8 રીડ 1 ફોર યુથ છે આપણે સ્ટાર્ટ કરેલ છે. આજે આપણે ત્રીજો અને ચોથો પેરેગ્રાફ છે એ જોવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ ત્રીજો અને ચોથો પેરેગ્રાફ. પણ એના પહેલા બધાએ છે જે સ્પેલિંગ જે તમારી સ્ક્રીન ઉપર છે એ બધાએ પહેલા સ્પેલિંગ છે વ્યવસ્થિત છે પાકા કરવાના છે. કારણ કે જેટલા સ્પેલિંગ વ્યવસ્થિત તમે પાકા કર્યા હશે તો તમને ભાષાંતરમાં વાંધો નહીં આવે. બરાબર? તો સૌથી પહેલા તમારે સ્પેલિંગ પાકા કરવાના છે. ત્યાર પછી આપણે પેરેગ્રાફ સમજશું તો વધારે સારી રીતે સમજાશે. તો ત્રીજો પેરેગ્રાફ છે. આના પહેલા આપણે બે પેરેગ્રાફ છે સમજ્યા હતા. આજે ત્રીજો પેરેગ્રાફ સમજીએ છીએ. અહીંયા શું લેખક કહે છે? નાઉ, કે હવે, વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? મીન એટલે અર્થ. મીનનો મિનિંગ શું થશે? અર્થ. તો પછી હવે આઝાદીનો અર્થ શું છે? ઇઝ ફ્રીડમ as matter of doing what happens to suit you? Is freedom is matter. Matter એટલે બાબત. મેટર નો મીનિંગ શું થશે? બાબત. શું આઝાદી એક એવી બાબત છે કે જે તમને અનુકૂળ છે એ તમે કરો છો? શૂટ કરવું એટલે શું થાય? અનુકૂળ હોવું. ગોઈંગ વેર યુ લાઈક, તમને જ્યાં ગમે છે ત્યાં તમે જાઓ છો. કારણ કે આપણે તો ભારત દેશમાં તો એવી આઝાદી છે કે આપણે ગમે ત્યાં જે ગમે છે ત્યાં આપણે જઈએ છીએ. થિંકિંગ વોટ યુ વિલ, તમે જે ઈચ્છો છો એ તમે વિચારો છો. ધીસ યુ ડુ એની હાઉ, આ તો કોઈ પણ રીતે થાય છે. એની હાવ નો મિનિંગ અહીંયા શું લેવાનો છે? કોઈ પણ રીતે. કારણ કે આ આઝાદી તો આપણે કોઈ પણ રીતે ભોગવીએ છીએ. બરાબર? ભારત દેશનો દરેક વ્યક્તિ આ જે ઉપરની જે મેં તમને સમજાવી એ પ્રકારની આઝાદી તો બધા ભોગવે છે. મેનલી ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ. ઇન્ડિપેન્ડન્સ એટલે એનો મિનિંગ શું થાય? સ્વતંત્ર. મેનલી એટલે માત્ર. મેનલી ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ, માત્ર સ્વતંત્ર હોવું. ડઝ ધેટ મીન ફ્રીડમ? શું તેનો અર્થ આઝાદી છે? જો ઇન્ડિપેન્ડન્સ અને ફ્રીડમ આ બંને જે વર્ડ્સ છે તમને કદાચ સરખા લાગતા હશે કે ઇન્ડિપેન્ડન્સ હોવું એટલે સ્વતંત્ર, ફ્રીડમ હોવું એટલે સ્વતંત્ર. નહીં. ઇન્ડિપેન્ડન્સ શબ્દ છે એ કોઈ પ્રદેશ, દેશ, સ્ટેટ, નેશન એની સાથે જોડાયેલો શબ્દ છે. જ્યારે ફ્રીડમ છે એ વ્યક્તિગત રીતે જોડાયેલો શબ્દ છે. ફ્રીડમ એ વ્યક્તિગત આઝાદી માટે હોય છે, જ્યારે ઇન્ડિપેન્ડન્સ છે એ કોઈ પ્રદેશ માટે હોય છે, તો પ્રદેશના લોકો માટે હોય છે. મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ, કે દુનિયામાં ઘણા લોકો સ્વતંત્ર છે. કેવા છે? સ્વતંત્ર છે. બટ વેરી ફ્યુ આર ફ્રી. ફ્રી એટલે આઝાદ. પરંતુ તેમાં ઘણા ઓછા આઝાદ છે. જો સ્વતંત્ર તો બધાય છે પણ એમાં આઝાદ ઓછા છે. એ કઈ રીતે? તો કે દેશ સ્વતંત્ર હોય પણ વ્યક્તિગત રીતે જે આઝાદી હોવી જોઈએ એ નથી હોતી. માણસ પોતાની રીતે જે વિચારે છે એ કરી શકે એને આઝાદી કહેવાય. બાકી દેશ તો સ્વતંત્ર છે. આપણો ભારત દેશમાં 1947માં આઝાદ થઈ ગયો છે, પણ હજુ પણ ઘણા એવા લોકો છે કે જે આઝાદ નથી. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ કરવું એટલે સૂચવવું. ગ્રેટ ઇન્ટેલિજન્સ એટલે મહાન બુદ્ધિ, કે આઝાદી મહાન બુદ્ધિ સૂચવે છે અથવા એનું સૂચન કરે છે. ડઝ ઇટ નોટ? શું એવું નથી? ટુ બી ફ્રી
is to be intelligent. To be free is to be intelligent. કે આઝાદ બનવા માટે બુદ્ધિશાળી બનવું જોઈએ. અહીં શું કે છે? આઝાદ બનવા માટે અથવા ફ્રી અથવા સ્વતંત્ર બનવા માટે બુદ્ધિશાળી બનવું જોઈએ. હા, એ તો પહેલી શરત છે કે ભાઈ બુદ્ધિશાળી બનવું જોઈએ તો જ આઝાદી મળે. આપણે 1947માં ઘણા બુદ્ધિજીવી લોકોએ છે આપણે આઝાદી અપાવી હતી. બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇનટુ બીઇંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. પરંતુ બુદ્ધિ છે માત્ર આઝાદીની અપેક્ષા રાખવાથી આવતી નથી. જો અહીંયા પછી શું શબ્દ છે કે બુદ્ધિ છે એ આઝાદીની અપેક્ષા અથવા આઝાદી ઈચ્છવાથી બુદ્ધિ આવતી નથી. ઇટ કમ્સ ઇનટુ બિગિન only when you begin to understand your whole environment. તે ત્યારે આવે છે કે જ્યારે તમે વોલ એટલે સંપૂર્ણ અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, જ્યારે તમે બધા જ પર્યાવરણને સમજવાની શરૂઆત કરો. અહીંયા પર્યાવરણ એટલે કયું પર્યાવરણ? વૃક્ષો અને પ્રાણીઓ એ પર્યાવરણની વાત નથી થતી. પર્યાવરણમાં માણસે આવે, સમાજ, ધર્મ, પરંપરા, સંસ્કૃતિ આ પણ પર્યાવરણનો એક ભાગ છે. એટલે એ પણ પર્યાવરણને સમજવું પડે. જો કયા કયા પર્યાવરણને? તો કે ધ સોશિયલ એટલે સામાજિક, રિલિજિયસ એટલે ધાર્મિક, પેરેન્ટલ એટલે કૌટુંબિક, એન્ડ ટ્રેડિશનલ એટલે કે પારંપરિક. ઇન્ફ્લુએન્સીસ નો મિનિંગ થાય અસરો. that are continually closing in on you કે જે સતત તમારી ક્લોઝિંગ એટલે નજીક હોવું, in on you જે સતત તમારી નજીક રહે છે. કારણ કે આપણી આ જે સામાજિક, ધાર્મિક, કૌટુંબિક, પારંપરિક આ બધી અસરો આપણામાં હોય છે અને આપણે સતત એની નજીક જ રહેવાના છે. આપણે એમાંથી બહાર નથી નીકળવાના. એટલે સૌથી પહેલી વસ્તુ અહીં લેખક શું કહે છે કે આઝાદીને સમજવા માટે તમારે સામાજિક, ધાર્મિક, કૌટુંબિક અને પારંપરિક અસરોને સમજવી જરૂરી છે. તો તમે એ અસરોને સમજી શકો તો આઝાદી છે એનો અર્થ સમજાય. આગળના પેરેગ્રાફમાં કીધું છે કે અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુએન્સીસ. અન્ડરસ્ટેન્ડ કરવું એટલે સમજવું. વેરિયસ એટલે જુદા જુદા. ઇન્ફ્લુએન્સીસ નો મિનિંગ શું થાય? અસરો. કે જુદી જુદી અસરોને સમજવા. ધ ઇન્ફ્લુએન્સીસ ઓફ યોર પેરેન્ટ તમારા માતા પિતાની અસર, ઓફ યોર ગવર્મેન્ટ સરકારની અસર, યોર સોસાયટી સમાજની અસર, ઓફ ધ કલ્ચર સંસ્કૃતિ, ટુ વિચ યુ બિલોંગ કે જેમાંથી તમે આવો છો. બિલોંગ કરવું એટલે આવવું, એ પણ સમજવું જોઈએ. ઓફ યોર બિલીફ્સ એટલે માન્યતાઓ, તમારી માન્યતાઓ, યોર ગોડ્સ તમારા ભગવાન, યોર સુપરસ્ટિશન્સ તમારી અંધશ્રદ્ધાઓ, ઓફ ધ ટ્રેડિશન્સ પરંપરા, ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી. કન્ફર્મ કરવું એટલે સ્વીકારવું, અનથિંકિંગલી એટલે અવિચારી પણ કે જેને અવિચાર્યાપણે તમે સ્વીકારો છો અથવા વિચાર્યા વગર સ્વીકારો છો. ઘણી સંસ્કૃતિ એવી છે, આપણી પરંપરા એવી છે કે જેને આપણને ખબર નથી કે આના પાછળનો શું હેતુ છે, છતાં પણ આપણે એક્સેપ્ટ કરીએ છીએ. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ આ બધાને સમજવા માટે એન્ડ બીકમ ફ્રી ફ્રોમ ધેમ અને તેનાથી આઝાદી મેળવવા માટે રિક્વાયર્સ ડીપ ઇનસાઇટ. રિક્વાયર્સ એટલે જરૂર, ડીપ ઇનસાઇટ કરવું એટલે બહુ ઊંડાણપૂર્વક વિચારવાની જરૂરિયાત છે. ઇનસાઇટ ડીપ ઇનસાઇટ કરવું એટલે કોઠાસૂઝ પણ થાય, પણ અહીંયા એનો મિનિંગ શું લેવાનો છે? ઊંડાણપૂર્વક વિચારવું, કે ઊંડાણપૂર્વક વિચારવાની જરૂરિયાત છે. બટ યુ જનરલી ગિવ ઇન ટુ ધેમ. ગિવ ઇન કરવું એટલે હાર સ્વીકારી અથવા જતું કરવું, પરંતુ તમે સામાન્યપણે તે જતું કરો છો. બીકોઝ કારણ કે ઇનવર્ડલી હકીકતમાં, ઇનવર્ડલી નો મિનિંગ શું થાય? વાસ્તવમાં અથવા હકીકતમાં યુ આર ફ્રાઇટન તમે ડરો છો. કારણ કે આપણે જે પરંપરા
અહીં થોડુંક તમને એક્સપ્લેનેશન આપી દઉં છું. કારણ કે આપણે જે પરંપરા સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય એ આપણે એને ફોલો કરીએ જ છે. એના વિરુદ્ધમાં કોઈ દી નથી જતા. કારણ કે વિરોધમાં જો તમે જાઓ તો કદાચ સમાજ ધર્મ આપણને થોડોક અળગો કરી નાખે, અલગ કરી નાખે. પણ એક વસ્તુ છે મિત્રો, કે જ્યાં સુધી આપણે આપણા કલ્ચર, આપણા ટ્રેડિશનલ ને આપણે વિચાર્યા વગર જો એક્સેપ્ટ કરશું ને, તો આપણાથી મોટું ગુલામ કોઈ નથી. આ એક ખાસ ધ્યાન રાખજો. એટલે એમાંથી સૌથી પહેલા બહાર નીકળવું પડે. ઇનવર્ડલી હકીકતમાં યુ આર ફ્રાઇટન, તમે ડરો છો. યુ આર અફ્રેડ ઓફ, તમે ડરો છો ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઈફ, કે તમારા લાઈફમાં અથવા તમારા જીવનમાં પોઝિશન એટલે સ્થિતિ, કે તમારા જીવનમાં સારી સ્થિતિ નહીં રહે, એનાથી પણ તમે ડરો છો. યુ આર અફ્રેડ ઓફ વોટ યોર પ્રીસ્ટ વિલ સે. પ્રીસ્ટ એટલે સાધુ સંત. તમને ડર છે કે તમારા સાધુ સંત તમને શું કહેશે. માની લો તમે પરંપરા, એકાદી પરંપરાને તમે ફોલો નથી કરતા, તો તમને ડર હોય સાધુ શું કહેશે. યુ આર અફ્રેડ ઓફ નોટ ફોલોઈંગ ટ્રેડિશન્સ, તમને ડર છે કે તમે પરંપરાને છે અનુસરતા નથી. ફોલો કરવું એટલે એનો મિનિંગ શું થાય? અનુસરવું. ઓફ નોટ ડુઈંગ ધ રાઇટ થિંગ, અથવા તો કોઈ સાચી વસ્તુ નથી કરતા. આ બધો તમને ડર છે. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ. સ્ટેટ ઓફ માઇન્ડ એટલે માનસિક સ્થિતિ. પણ આઝાદી એક એવી મનની સ્થિતિ છે ઇન વિચ ધેર ઇઝ નો ફિયર, કે જ્યાં કોઈ ડર નથી, ઓર કમ્પલ્સન. કમ્પલ્સન એટલે દબાણ, કે કોઈ દબાણ નથી. નો અર્જ ટુ બી સિક્યોર્ડ. અર્જ એટલે એનો મિનિંગ થાય આજીજી કરવી. સિક્યોર્ડ એટલે સલામતી, અને એમાં સલામતીની કોઈ વિનંતી કે આજીજી નથી. અને ખરેખર આઝાદી તો એને જ કહેવાય ને, કે જે ડર ન હોય, દબાણ ન હોય, તમારે તમારી સલામતી માટે કોઈ પાસે હાથ ન ફેલાવવા પડે, એની આઝાદી કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધામાં એવા ફસાઈ ગયેલા છે ટ્રેડિશનલ માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, કે સૌથી પહેલાં તો આપણે એમાંથી બહાર નીકળવું પડે. અને ઘણી વખત આપણે આપણી પરંપરાને જાળવવી પડે છે. શા માટે? કારણ કે આપણે ડર હોય છે બીજા આપણો વિરોધ કરશે. બરાબર? એટલે ખાસ અહીંયા આપણે છે આપણો પેરેગ્રાફ પૂર્ણ કરીએ છીએ. બધાએ વિડીયો વ્યવસ્થિત જોયો, સમજો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.